નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ડાંગ જિલ્લાથી સુબીર તાલુકામાં મનરેગામાં કૌભાંડ ચરમસીમાએ 19 પંચાયતોમાં કામો ચાલુ છે પણ મંજૂરી નથી। શું આને કહેવાય ડિજિટલ મનરેગા? ડિજિટલ યુગનું ઉત્તમ ઉદાહરણ સુબીર તાલુકાના તમામ ગ્રામ પંચાયતોમાં જોવા મળ્યું। જે બાબતે તાલુકા પંચાયતના મનરેગા હેઠળ જવાબદાર એપીઓને પૂછતા એમને ઉડાવ જવાબ આપતા જણાવ્યું કે મને કોઈ ખબર નથી, મજૂરો કેમ નથી એ બાબતે ગ્રામ રોજગાર સેવકને જાણકારી લઈને જણાવીશ અને પછી તમામ પ્રશ્નો પર ચુપ્પી સાધી લીધી હતી। મનરેગા હેઠળ કોઈ પણ સ્ટાફ આ બાબતે કોઈ જવાબ કે સ્પષ્ટીકરણ આપવા માટે તૈયાર ન હતું। તાલુકા વિકાસ અધિકારીને પૂછતા એમણે ફરી પાછું એપીઓને એમના ચેમ્બરમાં બોલાવીને પૂછ્યું કે કોઈ કામ પર મજૂર હાજર નથી। ત્યાં પણ મનરેગાના એપીઓ શ્રી ઉડાવ જવાબ આપતા બોલ્યા, આ બાબતે ગ્રામ રોજગાર સેવકને વધારે ખબર હશે, મને કોઈ જાણ નથી। તો તાલુકા વિકાસ અધિકારીએ એમને તમામ રોજગાર સેવકને નોટિસ આપવા માટે જણાવ્યું। આજ સુધીમાં સુધીર તાલુકાના મનરેગા હેઠળ તમામ ગ્રામ પંચાયતોમાં 6,83,00,000 રૂપિયાનું પેમેન્ટ થઈ ચૂક્યું છે, જે રકમ પણ શંકાના દાયરામાં હોય એવી લોકચર્ચા થવા પામી છે। એ રકમ કોના ખાતામાં ગઈ? લાભાર્થીના જણાવ્યા અનુસાર જેમના પણ ખાતામાં પૈસા જાય છે ખાતેદારને પૈસા ઉપાડી આપવાના 200 રૂપિયા મળતા હોય છે અને બીજા પૈસા ઉપાડી જે કામ કરાવે છે તેમને પાછા આપી દેવાનું દબાણ કરવામાં આવે છે। રિપોર્ટર સુશીલ પવાર, એસડી ન્યૂઝ ગુજરાતી, ડાંગ।